ભારતીય ચલણની 200ની બનાવટી ચલણી નોટ સહિત મુદ્દામાલ સાથે રાજપરાનો એક આરોપી ઝડપાયો. અમદાવાદના શખ્સને ઝડપી પાડવા ધમધમાટ. ભાવનગર એલસીબી સ્ટાફને બાતમી મળેલ કે ભાવનગર રેલવે સ્ટેશન રોડ તકસીંચી વિશ્રાંતિ ગૃહની સામે જાહેર રોડ ઉપર નંબર પ્લેટ વગરનું એક્સેસ સ્કૂટર લઈને એક શખ્સ ઊભો છે. તેની પાસે ભારતીય ચલણની ડુપ્લિકેટ બનાવટી નોટો છે. જે બનાવટી ચલણી નોટો બજારમાં વટાવવા માટે ઉભેલ છે. જે બાતમી આધારે ટીમે તપાસ કરતા અસલ અને બનાવટી ચલણી નોટો સહિતનો મુદ્દામાલ મળી આવેલ. તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ. ઝડપાયેલ આરોપી અજય ઉર્ફ ગોગો પોપટભાઈ બુદેલિયા રહે ગોપ ડેરી ભાવનગર રાજકોટ રોડ રાજપરા ખોડિયાર તાલુકો શિહોર અને ચિક્કાર અનિલભાઈ કનોજિયા રહે અમદાવાદને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ હતી. ભારતીય ચલણ 200ની બનાવટી ચલણી નોટ 343 સહિત 55,800નો મુદ્દામાલ કબજે કરાયો. રિપોર્ટ કમલેશ ઢાપા.